આપણા ગુજરાતનો ખેડૂત હવે એવું લાગે છે કે દેવાદારમાંથી લેણદાર બનતો જાય છે, તો બીજી તરફ આપણી ગુજરાત સરકાર અને ખાસ કરીને આપણા કૃષિ મંત્રી રાઘવજી પટેલ ક્યાંક લેણદારમાંથી દેવાદાર બનતા જાય છે। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। આ વાત આજે એટલા માટે કરવી પડે છે કારણ કે હજુ સુધી ખેડૂતોને સહાય નથી મળી। ખેડૂતો તમારી પાસે ત્યારે જ માંગવા માટે આવે છે જ્યારે એમને પૈસાની જરૂર છે, જ્યારે એમને પાક નુકસાન ગયો છે, જ્યારે તમે અવારનવાર એક આંકડો રજૂ કરી દો છો કરોડોનો કે અમે આટલા કરોડ રૂપિયા છે તે ખેડૂતોને આપવાના છીએ, સહાય ચૂકવવાના છીએ, પણ જ્યારે સહાય ચૂકવવાની વાત આવે છે ત્યારે તમે એકદમ મૂક પ્રેક્ષક બનીને બધું જુઓ છો અને જ્યારે માઇક તમને મળે છે હાથમાં બોલવા માટે એટલે તમે બોલી દો છો કે અમે ખેડૂતોની વહારે છીએ, અમે ખેડૂતોની સાથે ઊભા છીએ। પણ તમે એક વખત એ વિચાર્યું છે કે તમે ખેડૂતોની સાથે ક્યારે ઊભા છો? હવે તો ખેડૂતોએ પોતાના જે પૈસા છે એ સામે ચાલીને તમને આપવા પડે છે। આપણે આવી અનેક ઘટના જોઈ છે કે હજુ સુધી પાક નુકસાનીનો જે સર્વે કરવાનો છે એ સારી રીતે નથી થયો। ખેડૂતો માંગ કરી રહ્યા છે કે અમને સહાય વ્યવસ્થિત ચૂકવો, અમારે શિયાળુ પાકનું વાવેતર કરવાનું હતું જે હવે થઈ ગયું છે। શિયાળુ પાકનું હવે અત્યારે મોલ પણ અત્યારે ઊભો છે। હવે જ્યારે એમને પૈસાની તાતી જરૂરિયાત છે ત્યારે તમે સહાય નથી આપતા અને હજુ પણ ખેડૂતો ક્યાંક આશા રાખીને બેઠા છે કે રાઘવજી પટેલ છે, અમારા કૃષિ મંત્રી છે, અમારી પડખે ઊભા છે, એ બોલ્યા છે તો અમને સહાય જરૂરથી ચૂકવશે। પણ હવે એવું લાગે છે કે આ બધા ફાકા ફોજદારી, બધી મોટી મોટી વાતો જ છે, ક્યાંય તમને સહાય ચૂકવવામાં નથી આવી અને અનેક દાખલા તો એવા જોવા મળ્યા છે કે તમે સહાય નથી આપી, હવે ખેડૂતો દેવાદાર બનતા જાય છે। એમાંથી હવે ક્યાંક અડધા ખેડૂત એવા છે જે લેણદાર તરીકે ઉભરી આવ્યા છે અને જે તમે પૈસા નથી આપ્યા પરંતુ પોતાની પાસે જે પૈસા છે એમાંથી અડધા પૈસા તમને આપે છે કે હાલો તમે પૈસા રાખો, તમે એટલા દેવામાં છો કે તમે અમને સહાય નથી ચૂકવી શકતા એટલે અમે તમને પૈસા આપીએ છીએ। સુરેન્દ્રનગરના હળવદની એક આ જે મામલો છે તે સામે આવ્યો છે। ખેડૂત છે તે પોતાના 1000 રૂપિયા લઈને જે મામલતદાર કચેરી હોય ત્યાં જાય છે અને કહે છે સાહેબ આ 1000 રૂપિયા તમે રાખી લો, અમારે નથી જરૂર, સૌથી વધારે આ 1000 રૂપિયાની તો સરકારને જરૂર છે। અમે અનેક વખત રજૂઆત કરી છે, સહાય ચૂકવવામાં નથી આવી, કેટલી વખત રજૂઆત કરવાની? આમની પહેલાં પણ આપણે સુરેન્દ્રનગરની જ આવી ઘટના જોઈ હતી કે જ્યાં ખેડૂતો છે તે પોતાના જે ચેક રાઘવજી પટેલે જે ચેક આપ્યો છે એ ચેક લઈ અને મામલતદાર કચેરી જાય છે, મામલતદારને અર્પણ કરે છે કે લ્યો તમે તમારા પૈસા, તમને મુબારક, અમારે સહાય નથી જોતી। તમારે જો 1500 રૂપિયા 2000 રૂપિયા જો સહાય આપવી પડતી હોય ને તો નુકસાન 100%નું થયું હોય અને તમે એને 1% સહાય આપો તો એ ક્યાંથી ચાલવાનું છે? હવે જે હળવદના દેવીપુર ગામના જે આ ખેડૂત છે તે હવે કંટાળી ગયા છે, કેટલી વખત માંગણી કરી છે, અહીંના ધારાસભ્યને પણ કેટલી વખત રજૂઆત કરી છે, તેમ છતાં ક્યાંક એવું લાગે છે કે એમના ધારાસભ્ય જે પ્રકાશ વરમોરા છે એમને તો ક્યાંક પોતાની સેવાકીય જે કાર્યો કરવાના છે તેમાંથી ઊંચા નથી આવતા। પ્રકાશભાઈ, તમારો જન્મદિવસ જો પૂરો થઈ ગયો હોય, તમારી જો સેવાકીય કાર્ય બધી થઈ ગઈ હોય તો એક વખત આ ખેડૂતોની જે આ સેવા તમારે ખેડૂતોની કરવાની છે એમાં પણ ધ્યાન આપજો, ખેડૂતોની સેવા કરજો, કારણ કે આજ જે ખેડૂત છે આપણો જગતનો તાજ છે, આપણા બધા માટે અનાજ ઉગાડે છે અને પછી આપણે બધા ખાઈએ છીએ। એટલે તમારી જો આ બધી સેવાકીય પ્રવૃત્તિ એક વખત પૂરી થઈ ગઈ હોય, તમારો જન્મદિવસ ઉજવાઈ ગયો હોય તો ખેડૂતોની સેવા ઉપર પણ ધ્યાન આપો। ખેડૂતોને હજુ પણ સહાય બાકી છે। ત્યાંના સાંસદને પણ કહેવાનું, અત્યારે જ્યારે લોકસભાનું સત્ર ચાલે છે તમે ત્યાં બેઠા છો, તમે જો ગયા હોય તો એક વખત ખેડૂતોના જે મુદ્દા છે તે પણ તમે ત્યાં રજૂઆત કરજો કે અમારા ખેડૂતોને હજુ સહાય નથી મળી, ક્યાંક અમારા કૃષિ મંત્રી જે થોડા ઢીલા પડે છે, અનેક વખત રજૂઆત કરી છે, ક્યાંય સહાય આપવામાં નથી આવી, આપવામાં આવે છે તો એકદમ દાંડાઈ કરવામાં આવે છે, ખબર જ નથી પડતી કે કોને કેટલી સહાય આપવાની છે। જે ખેડૂત પાસે ખેતી નથી, જમીન નથી, તમે એમને જે આ સહાય છે તે આપી દો છો અને જેમને સહાય આપવાની છે તેમને શું આપો છો? મીંડું, કંઈ જ નહીં। ગમે એટલી વખત રજૂઆત થાય છે તેમ છતાં કંઈ જ નથી મળતું। હવે જે આ હળવદના દેવીપુરના જે આ ખેડૂત છે તેમને સાંભળી લઈએ, કારણ કે આ વખતે તેઓ લેણદાર બની અને સરકાર પાસે ગયા છે અને કહી રહ્યા છે કે સાહેબ મારા કરતાં વધારે તો તમારે આ 1000 રૂપિયાની જરૂર છે, તમે લઈ લો। મારું નામ કાંતિલાલ બાલુભાઈ પટેલ, દેવીપુર। હું આજરોજ તાલુકા પંચાયત કચેરીએ રજૂઆત કરવા આવેલો અને 1000 રૂપિયાનો ચેક સરકારશ્રીને અર્પણ કરવા આવેલો, કારણ કે તાજેતરમાં એમ કે જે વરસાદથી નુકસાન થયું હતું અને એ નુકસાનીનો સાચો સર્વે નથી થયો, એટલા માટે ખેડૂતો નુકસાનીની સહાયથી વંચિત હતા। એટલા માટે હું આજે રાજ્ય સરકારને તાલુકા પંચાયતના દ્વારા કહેવા માગું છું
કે ભાઈ આજ ખરેખર ખેડૂતને જરૂરત હતી અને એને યોગ્ય વળતર સર્વે થઈ અને વળતર નથી મળ્યું. એટલા માટે હું આજ રાજ્ય સરકારને 1000નો ચેક આપવા આવ્યો હતો. કારણ કે જો આજ મારી યથાશક્તિ પ્રમાણે નાનામાં નાના ખેડૂતને મદદરૂપ થાય સરકાર એટલા હેતુથી અને મારો એ 1000 રૂપિયાના ચેકથી નાના ખેડૂતને કામ આવે એટલા માટે એને દાન આપેલું હતું. બાકી મારો આજ 20 વીઘાનો પાક પલળેલો હતો. મારી પાસે જે 30 વીઘા જમીન એમાં 20 વીઘા જમીનમાં 50થી 55% મગફળી પલળી ગઈ હતી કે જે એમ કે ખુલ્લા બજારમાં વેચી તો એનું કાંઈ પણ મૂલ્ય મળે નહીં. છતાંય મને એમ થયું કે કાંઈ વાંધો નહીં, જો સરકાર પાસે પૈસા ન હોય તો હું આટલી બધી નુકસાની છતાંય સરકારને 1000 રૂપિયાની મદદ કરવી. હાલ જે ટેકાના ભાવે મગફળીની ખરીદી ચાલી રહી છે એમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ખેડૂતોની ફરિયાદો મળી રહી છે. ખાસ કરી અલગ અલગ સેન્ટરોમાંથી જે ફરિયાદો મળતી આવે છે એમાં ખાસ કરી સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના મૂળી એપીએમસીની અંદર જે ટેકાના ભાવે ખરીદી થઈ રહી છે ત્યાં સેન્ટર ફાળવવામાં આવ્યું છે. ત્યાં એક જબરજસ્ત કોઈની રહેમ નજર નીચે એક ષડયંત્ર ચાલે છે. અમને જે જાણવા મળ્યું છે એ મુજબ જે ખેડૂતો ટેકાના ભાવે મગફળી આપવા માટે આવે છે, જેનો પણ રજીસ્ટ્રેશનમાં નંબર લાગ્યો છે, એ ખેડૂત આવે છે તો એનો ઉતારો નથી બેસતો આવું કહી અને એ ખેડૂતની મગફળી રિજેક્ટ કરવામાં આવે. ત્યાર પછી આજુબાજુમાં જે બેઠેલા વેપારીઓ છે, આ વેપારી ટેકાના ભાવ કરતાં 200-300 રૂપિયા નીચા ભાવ આપી અને એ મગફળીની ખરીદી કરે છે. અને એ ખરીદી કર્યા પછી અધર ખેડૂતોના નામે એડવાન્સમાં વેપારીઓએ રજીસ્ટ્રેશન કરાવેલું હોય છે, જે બોગસ હોય છે. હવે આ રજીસ્ટ્રેશન જે વેપારીઓએ કરાવેલું છે, પહેલી 200-300 રૂપિયા નીચા ભાવે ખરીદી કરી અને બોગસ ખેડૂતોના નામે જે રજીસ્ટ્રેશન અગાઉ થયેલા છે એ રજીસ્ટ્રેશન મુજબ વેપારી પાસા એ જ મગફળી જેનો ઉતારો નહોતો બેસતો, ખેડૂતની રિજેક્ટ થયેલી મગફળી 200-300 નીચા ભાવથી ખરીદી અને પાછી ત્યાં ટેકાના ભાવે બીજા કોઈ ખેડૂતના નામે આપે છે તો એ મગફળી ચાલી જાય છે, તો એનો ઉતારો બેસી જાય છે. એટલે આ ખેડૂતોને લૂંટવાનું ષડયંત્ર જે મૂળી એપીએમસીમાં ચાલી રહ્યું છે, અમને જે ફરિયાદો મળી રહી છે, જવાબદાર અધિકારીઓને કહીએ છીએ તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવે. સાથે જ બીજું એક મજૂરો પાસે પણ આવી જ રીતે ખેડૂતોને લૂંટવાનું એક ષડયંત્ર કરાવવામાં આવી રહ્યું છે. જે 32-33 કિલોની ભરતી હોય, ખરેખર 35 કિલો ભરતી થવી જોઈએ, બારદાન સાથે 36 કિલો થવી જોઈએ. બારદાન 750, 600, 700 ગ્રામનું હોય તેમ છતાં બારદાનને 1 કિલો ગણવામાં આવે છે. માની લીધું કે 200-300 ગ્રામ એક્સ્ટ્રા ખેડૂત પાસેથી લઈ જાય તો અમને વાંધો નથી, પરંતુ જે ખેડૂતનો એ 32-33 કિલો વજન થાય છે એને કહેવામાં આવે કે તમારી ભરતી બેસતી નથી. કોથળો થોડો અધૂરો રાખીને સીવવામાં આવે, પછી કહેવામાં આવે કે તમારી ભરતી બેસતી નથી. જો ખેડૂત દરેક બારદાને 20 રૂપિયા આપે છે તો મોઢા સુધી કોથળો સીવી અને એ ખેડૂતની ભરતી બેસી જાય છે. એટલે કે એ ખેડૂતની મગફળી રાખી દેવામાં આવે છે, રિજેક્ટ કરવામાં આવતી નથી. આ જે મેં વાત કહી, આ વારંવાર છેલ્લા 5-6 દિવસથી દરેક ગામના ખેડૂતોની ફરિયાદ મળી રહી છે. આજે જવાબદાર અધિકારીઓને ટેલિફોનિક જાણ અમે કરી છે. અગર 2 દિવસમાં નિરાકરણ નહીં આવે તો સ્ટીન કરવાનું થશે તોય અમે કરીશું, જનતા રેડ કરવાની થશે તોય કરીશું. ખેડૂતોને લૂંટવા માટેનું ષડયંત્ર તાત્કાલિક ધોરણે બંધ થાય, આ નમ્ર નિવેદન સાથે વિનંતી કરીએ છીએ. હળવદના ધારાસભ્ય પ્રકાશ વરમોરાને, એમની સાથે સુરેન્દ્રનગરના સાંસદ ચંદુ સિંહોરાને અને આપણા કૃષિ મંત્રી રાઘવજી પટેલને એટલું જ કહેવાનું છે કે આ ખેડૂત ત્યારે જ તમારી પાસે આવે છે જ્યારે એમને તમારી જરૂર છે. તમે ખાલી બોલવા માટે બોલી દો છો કે અમે તમારી પડખે છીએ, ખેડૂતની પડખે છીએ, તો બોલવાથી વધારે કામ કરીને જુઓ. કારણ કે આ ખેડૂત તમારી રાહ જોઈ રહ્યો છે કે ક્યારે આ ત્રણેય લોકો અમારી પાસે આવે, અમારી પડખે ઊભા રહે, કારણ કે અમારે સૌથી વધારે જરૂરિયાત અત્યારે આ 3 લોકોની છે. અને રાઘવજી પટેલ તો એવું કહે છે કે મગફળી ખરીદવામાં કૌભાંડ નથી ચાલતો. આજે જે મૂળી એપીએમસી છે તેમાંથી જે કૌભાંડ સામે આવ્યો છે, હવે આમને લઈને સાહેબ શું બોલે છે તે પણ આપણે જાણવું છે. કારણ કે જ્યારે સવાલ કરવામાં આવે છે ત્યારે હંમેશા રાઘવજી પટેલ ઉડતો જ જવાબ આપે છે. તમને કૃષિ મંત્રીનું પદ આપવામાં આવ્યું છે તો એક વખત આ પદની ગરિમા પણ તમે જાળવો, ખેડૂતોની પડખે ઊભા રહો, બોલવા માટે નહીં પણ કામ કરીને બતાવો. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.